વડગામ તાલુકાના મેમદપુર ગામે શ્રી વિસગામ આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ દ્વારા અધિકારી કર્મચારી અને તેજસ્વી તાલાઓનો સન્માન સ્નેહમિલન સમારોહ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ, જેમાં શ્રી વિસગામ આંજણા ચૌધરી સમાજવાડી મેમદપુર ખાતે વડીલ શ્રી પચાણભાઈ ચૌધરી મોટી ગીડાસણના અધ્યક્ષસ્થાને યોજાયેલ, જેમાં શ્રી વિસગામ આંજણા ચૌધરી સમાજ સેવા મંડળના પ્રમુખ શ્રી અભુભાઈ ચૌધરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલનમાં આવેલ ભાઈઓ બહેનોને આવકારેલ, જેમાં એપીએમસીના ચેરમેન પરથીભાઈ પટેલ, સદભાવના ગ્રુપ પાલનપુર પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌધરી, ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ મહિવાલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ, જેમાં શ્રી વિસગામ આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ દ્વારા જમીનના દાતા શ્રી ભીખીબેન મેમદપુર તેમજ દાતા શ્રી જીગરભાઈ ચૌધરી રૂપાલ, ભોજનના દાતા શ્રી ડોક્ટર કલ્પેશભાઈ ચૌધરી મેમદપુર તેમજ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આગેવાનશ્રીઓને પ્રમાણપત્ર અને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ, જેમાં સમાજના તેજસ્વી તાલાઓને શિલ્ડ આપી સન્માનિત કરેલ, જેમાં આવેલ મહાનુભાવો દ્વારા સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજના બાળકો ભણી ગણી હોશિયાર થઈ સમાજનું નામ રોશન કરે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી, જેમાં શ્રી વિસગામ આંજણા ચૌધરી સમાજ સેવા મંડળના મંત્રી શ્રી જેઠાભાઈ ચૌધરી તેમજ હોદ્દેદારશ્રીઓ અને મેમદપુર સમસ્ત ચૌધરી પરિવારજનો દ્વારા નવ વર્ષ નિમિત્તે નૂતન વર્ષાભિનંદન સાથે સ્નેહમિલન સમારોહ યોજાયો. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. મારું વતન મેમદપુર અને મારી હોસ્પિટલ સહીસા બાળકોની હોસ્પિટલ પાલનપુર ખાતે છે. આજે અમારા ગામે અને વિસગામ આંજણા સમાજ મેમદપુર જલોના અનુસંધાને અહીંયા સ્નેહમિલનનું આયોજન થયેલ છે અને એના અનુસંધાને સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું અને જેના અંદર સારી રક્તદાતાઓ દ્વારા બ્લડ એકત્રિત થયું છે, જે ઘણા બધા લોકો માટે ઉપયોગી નીવડશે અને બ્લડ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવું એ મહાદાન છે. તો આપ સૌને પણ અમારું નિવેદન છે કે યોગ્યતા પ્રમાણે અને અનુકૂળતા પ્રમાણે હંમેશા રક્તદાન કરવું જોઈએ. 25ના રોજ વિસગામ આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ દ્વારા વિદ્યાર્થી અને કર્મયોગી સન્માન કાર્યક્રમનું આયોજન મેમદપુર ગામે કરેલ છે. જે કાર્યક્રમો સમાજના તેજસ્વી તારલાઓને 1, 2, 3 એમ તેજસ્વી મેરિટના ધોરણે શિલ્ડ વિતરણ કરવામાં આવે છે, તેમજ સમાજના નવનિયુક્ત કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનું ઉષ્માભર્યું સ્વાગત સમાજ દ્વારા કરવામાં આવે છે, તેમજ સમાજ શૈક્ષણિક સંકુલ માટે એક આયોજન રૂપાલ ગામે કર્યું છે. તેમાં દાનવીર દાતાઓ દ્વારા ખૂબ જ માતબર રકમનું દાન જાહેર થયેલ છે અને ભવિષ્યમાં શિક્ષણ માટેની લાઇબ્રેરી, આરોગ્ય માટેના સાધનો અને બાળકોને ખેલકૂદ માટેનું રમતગમતનું મેદાન વગેરે ભાવિ આયોજનો માટે સમાજે તૈયારી કરેલી છે અને ખૂબ જ સારો સહકાર મળેલ છે. આભાર.